મિલકત સંબંધી તથા ચોરી લૂંટ જેવા ગુનાઓ શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ જે અન્વયે તા 19122024 ના રોજ દહેજ બાયપાસ શિલ્પી સ્કવેરની સામે આવેલ એચપી પેટ્રોલ પંપ ઉપર રાત્રિના કલાક 00:30 થી 01:00 વાગ્યા દરમિયાન એક બોલેરો પિકઅપ ગાડીના ચાલક તથા તેની સાથેના એક ઇસમે ₹2,310 નું ડીઝલ ગાડીમાં નખાવીને તે રૂપિયા ઓનલાઈન નાખી આપેલ હોવાનું મોબાઈલ ઉપર બતાવી પરંતુ રૂપિયા ચૂકવેલ નહીં તથા પેટ્રોલ પંપના ટેબલના ખાનામાં રાખેલ રોકડા ₹10,000 ની ચોરી કરી કુલ ₹1,2,310 ની હેત્રપિંડી તથા ચોરી કરી ગુનો કરેલ જે બાબતેનો ગુનો ભરૂચ શહેર એડીવી પોસ્ટે ગું નં પાટે 2024 કલમ 303(2)318(3)3(5) મુજબનો ગુનો દાખલ થયેલ આ ગુનાની ગંભીરતાને ધ્યાને ગુનો શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ જે અન્વયે સબ ઇન્સ. શિયાળિયા નાઓએ નાઇટ રાઉન્ડ દરમિયાન કંટ્રોલ મેસેજ આધારે જઈ તપાસ કરી સીસીટીવી આધારે હાઈવે ઉપરના ટોલનાકા ઉપર ચેક કરતા આ બોલેરો પિકઅપ ગાડી નમ વડોદરા તરફ જતી જોવા મળેલ તેમજ આ બોલેરો પિકઅપ ગાડીના માલિકનું નામ તથા મોબાઈલ નંબર મેળવેલ જેથી સબ ઇન્સ. ટી.આર. મોદી તથા સ્ટાફના માણસો પાદરા, વડોદરા ખાતે આ ગાડીના માલીની તપાસ કરતા આ ચોરી તથા હેત્રપિંડી કરનાર ડ્રાઈવરનું નામ તથા મોબાઈલ નંબર મેળવી આરોપીનું લોકેશન મેળવતા આરોપી હાલ હિંમતનગર ખાતેનું મળી આવેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.યુ. ગડરિયા નાઓ હિંમતનગર કોર્ટ મુદ્દે ગયેલ હોય જેઓ દ્વારા આરોપીની તપાસ કરતા એક આરોપી તથા ગુનામાં વપરાયેલ બોલેરો પિકઅપ ગાડીને કબજે કરી ગુનાનો ભેદ ઉકેલવામાં આવેલ છે. આગામી દિવસોમાં ચોરી લૂંટ જેવા બનાવો બનતા અટકાવવા સારું ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટાફ કટિબદ્ધ છે. કબજે કરેલ મુદ્દામાલ 1. બોલેરો પિકઅપ ગાડી જેની કી ₹00,000 2. મોબાઈલ 01 કી ₹5,000 કુલ મુદ્દામાલ કુલ કી ₹4,05,000 પકડાયેલ આરોપી 1. વ્રજપાલ વનરાજસિંહ ઝાલા રહે ઇલોલ ગામતા હિંમતનગર જી. સાબરકાંઠા।